સોસાયટીમાં રક્તજ્યોત પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે। દર્દીઓને હવે અમદાવાદ, સુરત કે મુંબઈ નહીં જવું પડે। નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં નવી સારવાર શરૂ થઈ છે। બાળકો અને પુખ્ત વયના દર્દીને સારવાર મળશે। કેન્સર હોસ્પિટલમાં લોહીના કેન્સરનો વિભાગ શરૂ કરાયો છે। સૌરાષ્ટ્રના કેન્સરના દર્દીઓને હવે ઘર આંગણે જ રાહત મળશે, ત્યારે પ્રોજેક્ટ રક્તજ્યોત હેઠળ અનેક સુવિધાઓ મળી રહેશે। આ બ્લડ કેન્સરની ટ્રીટમેન્ટ માટેનું એક ડેડિકેટેડ યુનિટ રાજકોટ કેન્સર સોસાયટીએ શરૂ કર્યું છે। આ યુનિટમાં બધા જ પ્રકારના લોહીના કેન્સરનો વિભાગ છે। એમાં અમારી પાસે એડલ્ટ હેમેટોલોજી સેન્ટર કે જેમાં ડૉક્ટર નિરાલી એડલ્ટ હેમેટોલોજી કેસની ટ્રીટમેન્ટ કરે છે, પ્લસ પીડિયાટ્રિક હેમેટોલોજી સેન્ટર કે જેમાં બાળકોના કેન્સરની પણ ટ્રીટમેન્ટ થઈ શકે છે। તો આ દર્દીઓને જ્યારે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે ત્યારે આ દર્દીઓને લગભગ 2 થી 2.5 મહિના જેટલો હોસ્પિટલ સ્ટે રિક્વાયર્ડ હોય છે, અને જ્યારે આ ટ્રીટમેન્ટ ઘર આંગણે થઈ શકે ત્યારે એ દર્દી માટે, દર્દીના પરિવાર માટે એક વરદાન થઈ જાય।